અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર નજીક સિંહબાળ અતિ નબળી હાલતમાં હોવાનું વન વિભાગને જાણવા મળ્યું હતું. જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને સ્કેનિંગ કરતા સિંહબાળની હાલત અતિ નાજુક જણાતા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં 9 સિંહબાળને પાંજરે પૂરી દીધા હતા. સિંહના આખાય સમૂહને પાંજરે પૂરી પશુ ચિકિત્સક પાસે તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા, જ્યાં 2 સિંહબાળના રેસ્ક્યુ ઓપરેશન કર્યા બાદ શંકાસ્પદ રીતે મોત થયા હતા. વન વિભાગની ટીમ દ્વારા સિંહબાળના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સેમ્પલ બાદ કારણ બહાર આવી શકે છે. સમગ્ર ઘટના અંગે પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ધનંજય સાધુએ જણાવ્યું હતું કે 2 સિંહબાળના શંકાસ્પદ મોત બાદ અન્ય સિંહોના પણ સ્કેનિંગ કરવામાં આવ્યા છે, જ્યારે પકડાયેલા સિંહબાળની તપાસ કરી ફરી મુક્ત કરવામાં આવશે. જાફરાબાદ રેન્જમાં રેવન્યુ સહિત વિસ્તારમાં અન્ય સિંહમાં કોઈ બીમારી છે કે કેમ તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જાફરાબાદ રેન્જમાં છેલ્લા 48 કલાકમાં જે સિંહબાળના રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને માદા સિંહણના જે રેસ્ક્યુ કરવામાં આવેલા છે તે બાબતે મીડિયા સમક્ષ એક રજૂઆત સ્પષ્ટતા કરવા માંગીશ કે આ બાબતની જે રેસ્ક્યુ કામગીરી છે એ ખૂબ જ નિયમિત પ્રકારની અને રૂટીન કામગીરી છે, જે પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂનમાં વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. આ બાબતે બાળ સિંહને એક સાથે રેસ્ક્યુ કરીને એમના બ્લડ સેમ્પલિંગ, એમના ટેમ્પરેચર, બીજી જે બ્લડ પ્રોફાઇલ છે એમની એ ચેક કરીને એમને ફરીથી એકાદ દિવસમાં એમને ફિલ્ડમાં રિલીઝ કરવામાં આવતા હોય છે. અને આ એક રૂટીન પ્રક્રિયા છે. એ પ્રક્રિયા સાથે એવી પણ વાત છે કે કંઈ વન મિત્રમાં એવું કંઈ મતલબ એક કલ્પના કે મતલબ એવું કંઈક શંકા છે કે કોઈ રોગચાળાના કારણે આ રેસ્ક્યુ કરવામાં આવેલા છે, એમ કોઈ બાબત બનવા પામેલ નથી, કોઈ રોગચાળો ફેલાવેલો નથી. આ સિંહબાળની સ્વાસ્થ્ય સંબંધિત જે રૂટીન કામગીરી છે, કામગીરીના ભાગરૂપે એમનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે.